જોવા માટે મને ને તમને દીધી આંખ. આકાશને તમે ખાલી સાંભળી શકો, એની પાસે શબ્દ છે. આકાશમાંથી પ્રગટ થાય વાયુ, વાયુ પાસે 2 ગુણ છે, શબ્દ અને સ્પર્શ. અને અગ્નિ પાસે 3 ગુણ છે. અગ્નિનો શબ્દ પણ હોય. તમે જુઓ, અગ્નિ પ્રગટાવો એટલે અવાજ આવે, અગ્નિનો એક અવાજ હોય. એની પાસે શબ્દ પણ હોય, અગ્નિને તમે સ્પર્શ પણ કરી શકો. અને પોતાનો ગુણ છે રૂપ. વાયુ દેખાય નહીં, આકાશ દેખાય નહીં. અને એનું પ્રમાણ શું? તો કે તમે પહેલા દિવસે જ અમે આ બધું અહીંયા આવીને એટલે આવું સંશોધન કરતા હોય, જોયું અમે. પેલા સપ્તર્ષિઓ તારા હોય એ તમે કાતડામાં સૂતા જોવો તોય એટલા જ હોય, રાજકોટમાં જાઓ તોય એટલા જ હોય. અરે ગમે ત્યાં જાઓ, અહીંયા તમને જે દેખાય આકાશમાં એ દરેક જગ્યાએ દેખાય. આનો મતલબ છે આકાશને સંપન્ન સંપૂર્ણ કોઈ જોઈ શકતું નથી. આપણી ત્રેવડ જ નથી. શબ્દ, સ્પર્શ, અગ્નિનો ગુણ છે. રૂપ પોતાનો ગુણ છે. કાર્ય કારણના ગુણ આવે. બહુ અઘરો વિષય છે વાલા. કાર્ય કારણના ગુણ આવે, આનો મતલબ શું છે? તો કે બાપાના ગુણ દીકરામાં આવે. ક્યારેક ક્યારેક તો દાદાના અને બાપાના 3 પેઢીના ગુણ આવે. તો આકાશનો ગુણ, વાયુનો ગુણ, 2 ગુણ આવ્યા અગ્નિમાં. અને પોતાનો ગુણ છે રૂપ. અને એનાથી પછી બને છે જલ. તમે આકાશને ચાખી ન શકો, પવનને ચાખી ન શકો, અગ્નિને ચાખી ન શકો, પણ જલને તમે ચાખી શકો. એટલે જલ એને ચાખવા માટે એને કહેવાય રસ. રસને ચાખવા માટે મારી તમારી પાસે છે રસના. હવે એ જલ દ્વારા જ બને છે પૃથ્વી. હવે પૃથ્વીની અંદર 5 ગુણ છે. પૃથ્વીને સ્પર્શ કરી શકો, શબ્દ એનો અવાજ પણ હોય. પૃથ્વીને તમે જોઈ પણ શકો, તો રૂપ પણ છે પૃથ્વીમાં. ક્યાંક ક્યાંક પૃથ્વી કેવી સરસ લાગે. પૃથ્વીને તમે ચાખી પણ શકો, એટલે રસ પણ છે. અને નાના છોકરા હોય ને એને તો બહુ ભાવે, માટી ખાતા જ હોય. કનૈયાએ ખાધી છે માટી. અને પછી પૃથ્વીનો પોતાનો ગુણ છે એ છે ગંધ. આ જે સુગંધ આવે છે ને એ પૃથ્વીમાંથી આવે છે. ભલે વાયુમાં સુગંધ નથી આવતી. વાયુ તો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. એ પછી સુગંધ હોય તોય ભલે ને દુર્ગંધ હોય તોય ભલે. જો વાયુમાં સુગંધ હોત તો સુગંધ જ આવે, પણ દુર્ગંધ હોય ને એને લેતો જાય અને એ આવે. આ પંચ તન્માત્રાઓ, પંચ મહાભૂત, એનાથી આ શરીર બને છે. પણ પ્રાણરૂપી પરમાત્મા જ્યાં સુધી આમાં પ્રવેશ ન કરે ત્યાં સુધી એ ચાલે નહીં. એટલા માટે તો અંડેસુ બ્રહ્માંડ, બ્રહ્માંડની અંદર છે એ જ આ પિંડની અંદર છે. તો એ શરીર છે જેનું નામ છે સૂક્ષ્મ, એક શરીર છે જેનું નામ છે કારણ, અને એક શરીર છે જેનું નામ છે સ્થૂળ. તો ગોકુળને કહેવાય છે સ્થૂળ. ગો માને ઇન્દ્રિય, કુલ માને સમૂહ. ઇન્દ્રિયોનો સમૂહ એ જ છે ગોકુળ. તો ભગવાન જેવા ગોકુળ આવ્યા એટલે એવો તે આનંદ ઉત્સવ થયો છે. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતાલાદો મહામનાઃ આહૂય વિપ્રાન વેદજ્ઞાન સ્નાતઃ સુચિરલંકૃતઃ. નંદ બાબાએ શું કર્યું વાલા? સંતાનો જ્યારે આપણે ઘેર જન્મે ત્યારે આપણે શું કરવું જોઈએ? નંદ બાબાએ શું કર્યું? કહે છે કે પહેલા સ્નાન કર્યું. સ્નાન કરી અને પોતાના પૂર્વજોની પૂજા કરી. સારા સંતાનો પિતૃ જ આપી શકે. આપણા પૂર્વજો પ્રસન્ન હોય તો જ આપણે ઘેર સારા સંતાનો હોય. તો નંદ બાબાએ સર્વપ્રથમ પોતાના પૂર્વજોનું પૂજન કર્યું અને પછી દેવતાઓની પૂજા કરી છે. પુત્રનો જન્મ થાય, હજી નાળ છેદન ન થાય એ પેલા દીધેલું દાન અક્ષય ગણું થાય. એક તો દીકરીના લગ્ન હોય ત્યારે ખડ યજ્ઞ વિવાહે છે. એક તો આપણે ઘેર યજ્ઞ થતો હોય ત્યારે, દીકરાનો જન્મ થાય ત્યારે. અને પેલું ખરું યાદ છે ને, ત્યારે માગણ આવે ને,
હવે અમને બધા એમ કે ગદા તમે ઘણા ઘણા જૂના માણસો આવીને અમારી પાસે આવીને એમ કે પેલા ગોર આવતા ને હવનની કે કઈ દક્ષિણા કહેતા નહીં, બોલતા નહીં, હવે તમે કહી દો આનું કારણ શું? તો અમારે કેવું પડે પેલા તમે અમને ઘેરે આવીને બધું દઈ જતા, હવે દેવા નથી આવતા, એટલે હવે અમારે કેવું પડે. કોરોનામાં કોઈ પૂછવા આવ્યા નહોતા, દાદા ઘર હાલે હે કે નહીં, હવન તો બંધ, કથાઓ બંધ. તો ક્યારે આવી આપત્તિઓ વિપત્તિઓ આવી પડે વાલા? તો ગ્રામની મહાજનોની ધન સંપન્ન વ્યક્તિઓની એ ફરજ હતી અને એ નિભાવતા. ગામના લોકો કેવી પોતાને ઘેર કોઈ પણ પેલી વસ્તુ થાય એટલે ગામના સાધુ બ્રાહ્મણને ઘેર જાય, પેલા જાય. તમે લોટ દળાવો ને વાલા તો એ લોટનું તપેલું ભરાઈને આવતું હોય, મને યાદ છે એમાંથી જે ટોચનો ભાગ હોય ને એ કાઢી લે માજી ને બહુ નવી આવી હોય ને તો એમ કે જા બોરને ઘેર દયા રામ રોટી જાતી, એમને એમ ખાતા નહીં આપણે. પછી એક ભાગ ગાયનો કાઢતા, એક ભાગ કૂતરાનો કાઢતા. હવે તો કે બધું અમારું, ગાય અમે ને કૂતરા. આ બધી વાતો આપણે વિસરી ગયા છીએ, ભૂલી ગયા છીએ અને પછી કહીએ કે આમ થાય ને તેમ થાય. આપણે આપણી ફરજો ચૂક્યા છે. નંદ બાબાએ શું કર્યું છે? આહુય વિપ્રાન વેદ જ્ઞાન. નાળ છેદન પહેલા બ્રાહ્મણોને બોલાવી. કેવા બ્રાહ્મણોને બોલાવી? તો કે નંદ બાબાએ બધા બ્રાહ્મણોને આમંત્રણ આપ્યું હતું, પણ એમાંથી જે વિદ્વાન હતા, જે વેદને જાણતા હતા, એની પાસે વિધિ કરાવી. આહુય વિપ્રાન. વિપ્રાન એટલે બહુવચન છે, ખાલી એક બે બ્રાહ્મણો નહીં, ઝાઝા બધા હજારો બ્રાહ્મણોને. એમાંથી જેની જેવી પાત્રતા એવું એને દાન. આહુય વિપ્રાન. વિપ્ર શબ્દની અંદર 12 ગુણ છે. દ્વિષટ ગુણૈહિ, 6 દુને 12 ગુણ છે. અને અહીંયા ભાગવતજીમાં લખેલું છે કે એવા 12 ગુણયુક્ત બ્રાહ્મણ કોઈને આશીર્વાદ આપે તા નિષ્ફલા ન ભવિષ્યતિ. 12 ગુણ વાળો બ્રાહ્મણ કોઈને આશીર્વાદ આપે ને એ કોઈ દી નિષ્ફળ જાય નહીં. એવા બ્રાહ્મણો મળવા મુશ્કેલ છે. બ્રાહ્મણ ભૂલ કરે તો એને બ્રહ્મ બંધુ કહેવાય. તમે જુઓ ખરા સંસ્કૃત કેવી ભાષા છે. એ ગાળ છે બ્રહ્મ બંધુ, પણ તોય ખરાબ ન લાગે. તો એવા બ્રાહ્મણોને એટલે મારો એક આગ્રહ છે આપ બધાને કે જ્યારે જ્યારે પણ વિધિ વિધાનની વાત આવે, કોઈ સત્કર્મની વાત આવે, ત્યારે એવા બ્રાહ્મણોનો આગ્રહ રાખવો કે જે પાઠશાળામાં ભણેલા, બાપ દાદા ભેગા જઈને શીખાવો એને નહીં. કારણ તો કે તમારે ઘેર આવીને મંત્ર બોલવાના છે. વેદ વિભૂતિ વાલા, જેવા તેવા લોકો વેદને બોલે ને એટલે વેદ ગભરાય છે. હવે જુઓ, બ્રાહ્મણ પણ પાત્રવાન જોઈએ તો બીજા સમાજની તો વાત જ નથી. બીજાને તો આપણે વાત જ કરવાની વાત નથી. ઘણા લોકો એમ કે આર્ય સમાજ ને આ ગાયત્રી પરિવાર, એમાં તમે જોવો છો કોણ છે? જોવો છો કોઈ દી? એને પૂછો છો ભાઈ તારું દૂધ કેનું છે? જો બ્રાહ્મણ પણ પાત્રવાન જોવાતો હોય તો એ લોકોને તો વાત જ અલગ છે. બીજાના મુખે મંત્ર પાઠ સાંભળવા એના જેવો એકય દોષ નહીં. આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાય યજ્ઞની વાત આવે ત્યારે વિદ્વાન બ્રાહ્મણોને બોલાવીને જ કરાવે છે. મને ખબર છે, અમારા મિત્રો છે જે આચાર્યો ત્યાં યજ્ઞમાં જાય છે, મને ખબર છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ, કારણ યજ્ઞની અંદર દંપતી જોઈએ તો એ જોડા ગોતતા હોય. સંન્યાસીથી યજ્ઞ એમ ન થાય. ધર્મ કર્મને માટે
વિશ્વના કલ્યાણાર્થે જ્યારે યજ્ઞ થતા હોય ત્યારે પતિ પત્ની જોઈએ જ. રામજીને પણ યજ્ઞ કરવો હતો તો સીતાજીનું સોનાનું સ્વરૂપ મૂર્તિ મૂકવી પડી છે. એમને ન થાય યજ્ઞ. યજ્ઞ પત્ની વિના થાય જ નહીં. અને તમે કરો તો એ પરિપૂર્ણ ન ગણાય, એ અધૂરો ગણાય. એટલા માટે સાધુઓ ગોતતા હોય છે. તમે જોવો છો, જોજો યજ્ઞની અંદર એ બેસાડશે 1008 હોય કે 108 હોય, ખાલી 11 કુંડી હોય, અને બ્રાહ્મણો દ્વારા એ મંત્ર પાઠ કરાવશે. ભલે સ્વયંસેવકો હોય, યજ્ઞની અંદર સેવાએ કરતા હોય, કોઈ ફૂલ દેતા હોય, કોઈ ચોખા દેતા હોય, પણ મંત્ર પાઠ તો બ્રાહ્મણો પાસે કરાવશે. કોઈને અન્નદાન દેવું છે, જમાડી દો, દક્ષિણા દેવી છે, દઈ દો. પણ વિધિની વાત આવે ત્યારે વિદ્વાન બ્રાહ્મણ જોઈએ. અને આ બધું કારણ એ છે કે સમાજનું સ્તર જ્યારે નીચું ગયું ને ત્યારે બીજા લોકો આવી થઈ ગયા. તમને ખબર હોય કે મને હાર્ટની બીમારી છે તો કોની પાસે જવાય? હાર્ટનો સ્પેશિયાલિસ્ટ હોય એની પાસે જવાય. પણ આપણને ખબર જ નથી કે આ ઢોર ડોક્ટર છે, પછી ત્યાં જઈને ઇન્જેક્શન મરાવી દો, પછી રિએક્શન જ આવે ને. એમ ભાગવત સપ્તાહ કરવી છે કોની પાસે કરાવાય? તો કે ભાગવતના શ્લોક બોલતા હોય એની પાસે, વાર્તાઓ કરતા હોય એની પાસે નહીં. આપણને ખબર જ ભાગવતજીમાં શું આવે છે એ આપણને ખબર જ નથી, તો આપણે ભૂલા પડવાના જ છીએ. એ તો પછી અલગ મલકની વાતો કરીને જતા જ રહેવાના. આપણને ખબર હોવી જોઈએ. સમાજ પોતાનું સ્તર વધારે એટલે વ્યાસપીઠ ઉપર બેસનાર વ્યક્તિએ પોતાનું સ્તર વધારવું જ પડે વાલા. પછી થોડું કે તમને ખબર છે ભાગવતજીમાં શું આવે તો બે કોણ ખોટું બોલવાનું છે? એને સાચું જ બોલવું પડે. તો સમાજ પહેલા પોતાનું સ્તર વધારે. સમાજ જ્યારે ભાગવતનો ગ્રંથ લઈને હામાં બેસશે ને તે દિવસે આ સમાજને સાચા વક્તા મળશે. જે દિવસે અમે શ્રોતા લઈને બેઠા ભાગવત, હા બોલો શાસ્ત્રી ચાલો, તે દિવસે અહીંયા બેઠા બેઠા પછી ન થાય. ડર લાગે હાલા. અત્યારે હવે ડર જતો રહ્યો છે. કથા કરવી એટલે સામાન્ય વાત થઈ ગઈ. લો ગમે એમ તમે બેસાડજો તો કે શું છે? તો કે દીકરીનો પ્રસંગ કહેવાનો, એક મા બાપનો પ્રસંગ કહેવાનો, એક કોઈ ભક્તનું ચરિત્ર કહી દેવાનું, અને નંદઘેરા નંદભાઈઓનું રાસ રમાડી દેવાના, એટલે કથા થઈ ગઈ. એનો મતલબ એ નથી કે અહીંયા બેસનારની ભૂલ છે, નહીં, સમાજની પણ એના કરતાં વધારે મોટી ભૂલ છે. આપણે આપણી સમજણ ભૂલી ગયા. હવે ખેડૂ હોય, હવે એ ખેડૂ બિયારણ લેવા જાય, જો જાણતો હોય તો દુકાનવાળો એને છેતરશે નહીં. તમે સાચા ઘીને ઓળખતા હોય તો તમને કોઈ ખરાબ ઘી આપી નહીં દે. ઓળખતો જોઈ તો. અને હવે બોર્ડ એટલા માટે મારવા પડે છે કે આ ઘી સાચું છે એમ. ખરાબ ઘી, ખોટું ઘી એ મળે જ છે સમાજ. 24 કેરેટ સોનું એવું લખવું પડે છે બિલમાં. શું કામ? તો કે 15 કેરેટ આવે છે, 10 કેરેટ આવે ને, અને વાલા બગહરાનું ખોટું આવે. તો આપણે જ્યારે ઓળખતા થઈએ, આપણે ત્યારે તમને સાચો વ્યક્તિ મળે. એમને આપણે જાણવું પડે. આપણા શાસ્ત્રો શું કહે છે એ આપણે જાણવું પડે. ગીતાજીમાં શું લખેલું છે, રામાયણમાં શું લખેલું છે, ભાગવતમાં શું લખેલું છે, આપણે જાણવું. તો નંદ બાબા એ જાણતા હતા. એટલે આહુય વિપ્રાન વેદ જ્ઞાન. અને મંત્રમાં એટલા માટે વાલા કે મંત્રમાં અનુસ્વારનું પણ આમ તેમ થઈ જાય ને તો અર્થનો અનર્થ થઈ જાય. બંગલો ને બગલો કેટલો ફેર? મીંડાનો ફેર. ભાર્યામ રક્ષકુ ભૈરવી, હરની જગ્યાએ ઉતાવળમાં ભ બોલાઈ જાય. અર્થ થાય છે કે મારી પત્નીની હે ભૈરવી આપ રક્ષા કરો. પણ ભાર્યામ ભક્ષતુ ભૈરવી, તો કે આને ભરખી જાય. હા નથી જોતી. આવો અર્થનો અનર્થ થઈ જાય. વાલ્મીકી રામાયણમાં એક બહુ સરસ ઉદાહરણ છે આનું, કે જ્યારે રાવણે લક્ષચંડી યજ્ઞ કર્યો,
રામ રાવણનું યુદ્ધ હાલતું હતું ત્યારે બહુ મોટો યજ્ઞ. હવે તો થતા જ નથી જો કે એવા લક્ષ ચંડી, કોટી ચંડી, હું તો વધી વધીને સતચંડી ક્યારેક ક્યારેક થાય. આપણે જેમ નવચંડી કરીએ એમ લક્ષ ચંડી. હવે આ યજ્ઞ સંપન્ન થાય એટલે રામજીના ગમે એટલા અવતાર થાય રાવણનું કાંઈ કરી ન શકે. તો હનુમાનજી મહારાજને પછી રામજી મોકલ્યા છે, સાધુનો વેશ લઈને જાય છે હનુમાનજી મહારાજ. શું કામ રાવણનો એ યજ્ઞ ભંગ કરાવે છે? તો કે રાવણ ખરાબ કર્મ માટે યજ્ઞ કરતો હોય એટલા માટે. તમારું કર્મ સારું હોય પણ ભાવના એ શ્રેષ્ઠ ન હોય એટલે એ યજ્ઞમાં ભગવાન પણ વિઘ્ન નાખે. ઇન્દ્રનો યજ્ઞ થતો હતો, ભગવાન કૃષ્ણએ એ બંધ કરાવ્યો છે. દક્ષે યજ્ઞ કર્યો, ભગવાન શંકરે એનો ભંગ કર્યો. ઘણા બધા યજ્ઞો એ ભંગ કર્યા છે. પૃથ્વીરાજાનો પણ એક યજ્ઞ ભંગ કર્યો છે ભગવાન. શું કામ? તો કે એની પ્રવૃત્તિ સારી હતી. યજ્ઞ એ પ્રવૃત્તિ સારી છે પણ મનોવૃત્તિ સારી ન હોય. તમે બીજાને હેરાન કરવા માટે યજ્ઞ કરો. યજ્ઞ કેના માટે હોય? તો કે આત્મના કલ્યાણાર્થ, સમાજના કલ્યાણ માટે, પરિવારના, સ્વજનના, એ ગ્રામજનોના ઉત્થાન માટે યજ્ઞ હોય. યજ્ઞ કોઈના પતન માટે ન હોય કે ઓલાનું આમ થઈ જાય એટલા માટે હું હવન કરું. કોઈથી થાય જ નહીં. યજ્ઞની દીક્ષા જ નથી વાલા, એ યજ્ઞની વિધિ જ નથી કે બીજાને હેરાન કરવા માટે થાય. એ તંત્રના પ્રયોગો છે, યજ્ઞ નહીં. તો રાવણ આવો યજ્ઞ કરે છે ને એને ભંગ કરવા માટે હનુમાનજી મહારાજ ત્યાં જાય છે. અને બ્રાહ્મણો એ ચંડીપાઠના પાઠ કરે છે. એમાં એક ચંડીપાઠ આવે, રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દ્વિષો જહી. હનુમાનજી મહારાજે એટલી સેવા કરી બ્રાહ્મણોની, બ્રાહ્મણો સેવાથી રાજી થઈ ગયા. અને સેવા કરે ને એના ઉપર બ્રાહ્મણો રાજી થાય. એટલે કહ્યું કે મહારાજ માગો, તમારે શું જોઈએ છે? જે માગશો એ અમે આપશું. હનુમાનજી મહારાજ કહે છે કે માગીશ એ આપશો? બ્રાહ્મણો કહે હા, વચનમાં બંધાણા. હવે એક કામ કરો, આપ જે સંપુટ મંત્ર લગાવો છો, રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દ્વિષો જહી, આ જે દની માથેની જે માત્રા છે ને એ માત્રા મને આપી દો. દેહી, હવે માત્રા તમે કાઢી નાખો એટલે શું થઈ જાય? દહી. દેહી એટલે આપો, દહી એટલે બળો. સમજાય છે? અર્થ બદલાઈ ગયો. એ અર્થ થતો હતો કે અમારા યજમાનનો જય થાય, વિજય થાય, એનું કલ્યાણ થાય. રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દ્વિષો જહી. દ્વિષો જહી એટલે કે શત્રુનો નાશ થાય. હવે અર્થ બદલાઈ ગયો. તમે જુઓ, રૂપમ દહી જયમ દહી, કે આનું બધું બળો. આવો લક્ષચંડી હનુમાનજી મહારાજે કરાવ્યો વાલ્મીકી રામાયણ. તો અર્થનો અનર્થ થતા વાર લાગતું જ નથી ભાઈ. મંત્રની અંદર યજુર્વેદ સંહિતા જ્યારે ભણવાની વાત આવે, જે વેદ ભણ્યા હોય એને ખ્યાલ હોય, એના પહેલા યાજ્ઞવલ્ક્ય શિક્ષા ભણવી પડે. આ યાજ્ઞવલ્ક્ય શિક્ષામાં શું છે? તો કે ઉદાત અનુદાત સ્વર વર્ણ વિવેક પૂર્વક મંત્ર બોલાવવો છે. મતલબ છે કે તમારે કોઈને ભોજન કરાવવું છે, સરસ મજાનો થાળ બનાવી, આમ એટલો મસ્ત શણગાર્યો હોય, સામે વ્યક્તિ આવીને બેસી ગયો, હાથમાં થાળ લઈને તમે આમ ઉપરથી ઘા કરો કે લે ખા. એ ખાશે? ગમે એવી ભૂખ લાગી હોય તો નહીં જમે. એક કોળિયો પણ મોઢામાં ન લઈ શકે. એમ મંત્રનું પણ આવું છે વાલા. મંત્ર તમને આવડતો હોય, સરસ બોલતા હોય, એમાં રસ્વ દીર્ઘાઈની મીંડાની પણ ભૂલ ન હોય, પણ મંત્ર બોલતી વખતે જો મનમાં અભિમાન હોય ને તો એ મંત્ર કલ્યાણ ન કરે. મંત્ર બોલતી વખતે એકદમ શાંત ચિત્ત હોવું જોઈએ. એકદમ. મંત્ર પોતાની પ્રસ્તુતિ માટે નથી. વક્તા જ્યારે પોતાને પ્રસ્તુત કરવા માંડે ને એટલે કથામાં પછી રસ ન હોય. અહીંયા બેસીને ગ્રંથને પ્રસ્તુત કરવાનો છે, પોતાને નહીં. મંત્ર એ છે કે જે સાંભળનારનું ને બોલનારનું કલ્યાણ કરે.
મંત્રને પ્રસ્તુત કરવાનો છે, પોતાને નહીં. મન આને કહેવાય વિવેક. ઉદાત, અનુદાત, સ્વર, વર્ણ અને વિવેક. આ બધી જ વિધા પ્રમાણે મંત્ર જ્યારે ભણાય એટલે કલ્યાણ કરે છે. વાચયિત્વા સ્વસ્યયનમ જાત કર્માત્મજસ્ય વૈ कारयामास विधिवत् સ્વસ્તિ વાચન કરાયું છે બ્રાહ્મણો પાસે. કેવા કેવા એક એક મહત્વના વિધિઓ છે. 9 લાખ ગાયોનું દાન દીધું છે. 7 તલના ઢગલા કર્યા, એમની અંદર હાચા હીરા માણેક મોતી રત્નો પધરાવ્યા, રેશમી કપડાથી ઢાંક્યા, અને આવું ગુપ્ત દાન દીધું છે નંદ બાબાએ. કોઈને ખબર ન પડે. ગુપ્ત દાન. ગુપ્ત દાન એને જ કહેવાય કે દાન દઈને પછી ભૂલી જવાનું. આવું ગુપ્ત દાન દીધું છે. અને રોહિણીજીને પણ શણગાર્યા છે. માં જશોદાજી પણ સાજ શણગાર સજે છે. નંદ બાબા પણ એવા તે સુંદર મજાના 80-85 વર્ષની ઉંમર છે. વ્રજમાં તમે જાઓ ને એટલે આપણે કેમ અહીંયા ડોસાન ડોસી કહીએ, ડોહાન ડોહી આપણી ભાષામાં, એમ તમે વ્રજમાં જાઓ ને એટલે ગઈઢા માળાને ત્યાં ડોકરા કહે. ડોકરા એટલે કે છે 80 વર્ષનો ડોકરા વહી ગયો. પણ આજે નંદ બાબા તારી ધોળી દાઢી કાળી કરવી પડશે. તારે આજે 16 વર્ષનો છોકરો બનવાનો. ડોકરામાંથી તને છોકરો બનાવી દેશું, વ્રજવાસીઓ કહે છે. અને માં જશોદાને પણ લહેંગા ફરિયા પહેરાવ્યા, ચણિયા ચોળી. તારે આજે કઈ હાડી નથી પહેરવાની માં જશોદા. કેળ કંદોરો, હાથમાં બાજુબંધ. ગોપીઓ આવી છે, માં જશોદાને સજાવ્યા. ગોવાળોએ નંદ બાબાને સજાવ્યા. અને પછી તો વ્રજની અંદર એવી વેલમ છેલ, જાણે આપણે કહે છે ને, કાલે હર્ષદીપભાઈ ગાતા હતા ને, ગોકુળમાં કેવો માહોલ હતો કે ગોકુળમાં આજ દિવાળી, જાણે દિવાળીનો માહોલ હોય. બધાય આપવા લાગ્યા છે. આશીર્વાદ આપે કે હે જશોદા મૈયા, આ તારો લાલો જુગ જુગ જીવે. હે બાજે બાજે રે બધાઈ મૈયા તોરે અંગના. બધાઈઓ આપે છે. માં જશોદાને જબલા લઈ લઈને આવે છે. કનૈયાને ન્યોછાવર કરે છે, આશીર્વાદ આપે છે. તોરે અંગના જશોદા તોરે અંગના, તોરે અંગના યશોદા તોરે અંગના. બાજે બાજે રે બધાઈ મૈયા તોરે बाजे रे बधाई मैया तोरे अंगना. બાજે બાજે રે બધાઈ મૈયા તોરે અંગના. ઓ તોરે અંગના યશોદા તોરે અંગના. 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 એ બાજે બાજે રે બધાઈ મૈયા તોરે અંગના. બાજે બાજે બધાઈ મૈયા તોરે અંગના. બડો અનોખો લાલા જાયો. શ્યામ રંગ સબકે મન ભાયો. શ્યામ રંગ સબકે મન ભાયો. ઉમંગ ઉમંગ સબ ચલે નંદ ઘર બાજે.
તો સુંદર મજાનું ગોકુળની અંદર મહામહોત્સવ થયો, મહામના થયા છે નંદ બાબા. દરેક વ્રજવાસીઓને એમ છે જૈસે હર ઘર જન્મા લાલા. કોઈ વ્રજવાસીઓને એમ નથી કે આ નંદ અને યશોદાને ત્યાં લાલો જન્મ્યો છે. દરેકને એમ છે કે અમારે ત્યાં લાલો જન્મ્યો છે. આ ઉત્સવ છે. દરેક વ્યક્તિએ એ ઉત્સવને પોતાનો બનાવી લીધો છે. સુખદેવજી મહારાજ કહે છે કે જ્યારથી ભગવાન વ્રજની અંદર પધાર્યા ત્યારથી જાણે લક્ષ્મીજી ત્યાં રમવા માટે, ક્રીડા કરવા માટે આવી ગયું. તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાં હરેર્નિવાસાત્મગુણૈ રમા ક્રીડમ ભૂનૃપ. રમા માને લક્ષ્મી, રમા ઇન્દિરા એ લક્ષ્મી છે. ક્રીડમ ભૂનૃપ, ક્રીડન માને રમવા માટે. હવે સાક્ષાત સ્વયં લક્ષ્મી જ્યાં રમવા આવી જાય ત્યાંનું સૌંદર્યતા કેવી હોય. એ વ્રજ એ ગોકુળ વૈકુંઠ કરતા પણ શ્રેષ્ઠ લાગે છે. નંદ બાબા કહે છે કે ઘણા સમય થયા અમારે ઘેર લાલો જન્મો ને એટલે હું કંસને કર આપવાનું ભૂલી ગયો છું. એટલે ગોવાળોને કહે છે કે તમે કનૈયાનું ધ્યાન રાખજો, ગોકુળનું ધ્યાન રાખજો, આમને આમ ઉત્સવ ચાલુ રાખો, હું હમણાં જ પાછો આવું, કંસને કર દેતો આવું. કંસને કર દેવા જાય છે. અને એ જ સમયે કંસે પણ જેવી પેલી અષ્ટભુજા એ કહીને જતી રહી કે તારો કાળ બીજે છે. બધા અસુરોને આજ્ઞા આપી કે જાઓ મારા કાળને આપ મારી નાખો. વાલા, ભાગવતજીમાં 3 વ્યક્તિ એવા છે કે જેને પોતાના કાળની ખબર પડી જાય છે. એમાં એક કંસ, એમાં એક રાજા પરીક્ષિત અને એમાં એક શંબરાસુર. તો આ ત્રણેય કરે છે શું એ જોવાની વાત છે. કંસે કાળને મારવાની કોશિશ કરી, શંબરાસુરે કાળને મારવાની કોશિશ કરી, કાળ ન મર્યો. અને પરીક્ષિત મહારાજે શું કર્યું તો કે કાળનો એ મૃત્યુનો સ્વીકાર કરીને ગંગા કિનારે આવીને બેસી ગયો. વાલા યાદ રાખજો, મૃત્યુને કોઈ જીતી ન શકે, મૃત્યુને સુધારી શકે. ખબર છે કે મૃત્યુ છે તો કેવલ ને કેવલ એને સુધારી શકે. આપણા કર્મની અંદર જે કાંઈ પણ લખાયેલું છે એ ભોગવવાનું જ છે. અને નહીં ભોગવીએ તો ભોગવવા માટે બીજી વખત આવવું પડશે. તમે એને સહર્ષ સ્વીકાર સાથે ભોગવશો તો એ આનંદ આવશે. પરીક્ષિત રાજાએ મૃત્યુનો સ્વીકાર કરી અને ગંગા કિનારે બેસી જાય છે. વાલા, જલપાન પણ કરતા નથી. ચોથા દિવસે તો સુખદેવજી ત્યાં સુધી કહે છે કે રાજા 4 દિવસ તે જલ પીધું નથી, જલપાન તો કરી લે. પરીક્ષિત મહારાજ કહે છે પ્રભુ આપના મુખમાંથી જ્યાં ગંગા નીકળતી હોય ત્યાં આ ગંગા જલનું શું કામ મારે. તો કંસને કર આપ્યો છે. એ કંસે જ્યારે બધાને છોડ્યા પણ કંસમાં એટલી દયા આવી કે એણે વસુદેવ અને દેવકીજીને છોડી દીધા છે. પણ રહે છે મથુરામાં. એટલે આ બંને મિત્ર છે. તમે જુઓ, નંદ અને વસુદેવજી બંને મિત્ર છે, પાકા ભાઈબંધ છે. ભાઈબંધી કેવી હોય એ તમારે શીખવું હોય તો અહીંયા નંદ અને વસુદેવ પાસે. નંદજીને આનંદ છે પણ પોતાનો હરખ કરવા નથી જતા વસુદેવજી પાસે. તો કે છે ખરખરો કરવા જાય છે. કેનો ખરખરો તો કે 6 દીકરાઓને મારી નાખ્યા કંસે, 7મો ગર્ભ પણ શ્રવિત થયો. નંદજીને એ ખબર નથી કે આ કનૈયો એ વસુદેવજીનો દીકરો છે. અને 8મી જે દીકરી જન્મી એને પણ કંસે મારી નાખી. એટલા માટે ખરખરો કરવા જાય છે. નંદજી આવી વસુદેવજીને વંદન કરીને કહે છે કે મહારાજ તમારા જીવનમાં આટલું મોટું દુઃખ, આ ભાગ્યને કોઈ ઓળખી શકતું નથી. જીવનમાં ભાગ્ય શું કરવા ચાહે. અહો તે દેવકી પુત્રા કંસે બહવો હતા.
નિષ્ઠા વરજા કન્યા સાપી દિવંગતા. એક કન્યા હતી, એને પણ કંસે મારી નાખી. મહારાજ, તમારા જીવનમાં આટલું મોટું દુઃખ. નંદજી ખરખરો કરે છે અને વસુદેવજી શું કરે છે? તો કે હરખ કરે છે. આનો મતલબ છે સામેવાળાની જેવી પરિસ્થિતિ હોય ને, તમારે એમાં જોડાઈ જવાય. તમારા મનની અંદર દુઃખ ભરેલું છે, ભલે ને હોય, રહેવા દો. સામેવાળો સુખી છે તો એના સુખમાં સુખી થઈ જાઓ. અને વાલા, આ સંસારની અંદર કોઈના દુઃખમાં દુઃખી થવું સહેલું છે, પણ કોઈના સુખમાં સુખી થવું એ બહુ અઘરું છે. કોઈ રડતું હોય અને તમે બે આંસુ પાડી લો, એમાં નવાઈ નથી. પણ કોઈ હસતું હોય અને એની સામું હસવું ને, એ બહુ અઘરું છે. ત્યારે માણસ મોઢા ચડાવીને બેસી જાય છે. અવસર આવ્યો છે, મોકો મળ્યો છે, હસી લો. રડવું સહેલું છે, હરખમાં હસવું બહુ અઘરું છે. વસુદેવજીના જીવનમાં દુઃખ છે. હજી હમણાં જ તો જેલમાંથી છૂટ્યા છે. અરે 6 દીકરાઓની હત્યા થઈ, દીકરી હતી એનો પણ નાશ થયો. તોય છતાં વસુદેવજી નંદ બાબા પાસે હરખ કરે છે કે તમારે ત્યાં બહુ મોટી ઉંમરે દીકરાનો જન્મ થયો ને, બધાય બધાય. ભલા સામેવાળાની પરિસ્થિતિ કેવી છે, બસ આટલું શીખી લઈએ. આ જ તો કથાઓ છે. કથાનો સાર તો આ જ. જેમ કે અત્યારે પરીક્ષાનો માહોલ, હમણાં બધાના રિઝલ્ટ આવ્યા. આપણો છોકરો સારા માર્ક્સ પ્રાપ્ત કરી પાસ થઈ ગયો હોય અને બાજુવાળાનો છોકરો નાપાસ થયો હોય, ત્યાં પેંડા લઈને ન જવાય. સમજવાની વાત આ છે. શું કામ? તો કે એનો છોકરો નપાસ થયો, આપણે એને હરખ કરવા આપણે ન જવાય. એ આવે તો બરાબર. આપણા છોકરાના સરસ મજાના એમ કેમ લગ્ન સંપન્ન થયા, સામેવાળાના છોકરાના લગ્ન હતા ને તૂટી ગયા, તો ત્યાં હરખ કરવા ન જવાય. એ દુઃખી હોય. સામેવાળાની પરિસ્થિતિ કેવી છે એનું મહત્વ છે. મહત્વમાં મહત્વ વ્યક્તિ કોણ? તો કે તમારી સામે જે બેઠો છે ને તે, તમારી બાજુમાં જે બેઠો છે ને તે. સમય કયો મહત્વનો? તો કે જે વર્તમાનમાં ચાલી રહ્યો છે ને તે. પણ આપણે શું કરીએ છીએ? આપણી પાસે એક એવી વસ્તુ આવી ગઈ છે કે જે બનાવી છે આપણે જ. હમણાં જ એના 50 વર્ષ પૂરા થયા. 3 એપ્રિલે આ મોબાઈલનો જન્મદિવસ હતો. ખબર છે કોઈ? એ અમારે કેવું પડે. મોબાઈલ જેણે બનાવ્યો એ કેટલો ઉપયોગ કરે છે ખબર છે તમને? તો એ ખાલી 5% જ દિવસનો. એટલે 24 કલાકમાંથી તમે 5 ભાગ કાઢો, કેટલી મિનિટ થાય? એ ખાલી 10 થી 15 મિનિટ જ મોબાઈલનો ઉપયોગ કરે છે. જેણે મોબાઈલ બનાવ્યો છે એ એમ કહે છે કે આનો ઉપયોગ બહુ સારો નથી. આપણે 24 કલાકમાંથી લગભગ એની હારે જ હોય. તો ઘણી વખત બાજુમાં વ્યક્તિ બેઠો હોય ને એ દૂર થઈ જાય છે મોબાઈલને લીધે, અને બહુ દૂર બેઠેલો હોય એ નજીક થઈ જાય છે. વોટ્સએપ બાજુમાં બેઠો છે એની તો વાત ન કરતા હોય. મહત્વનો વ્યક્તિ કોણ છે? જે તમારી બાજુમાં બેઠો છે. મહત્વનો સમય કોણ છે? જે ચાલી રહ્યો છે. આને પ્રાધાન્યતા. તો વસુદેવજી અને નંદ બાબાની મિત્રતા, મૈત્રી આવી છે. એકબીજાના સુખ દુઃખના ભાગીદારી છે. અને એ જ સમયે કંસે પેલી પૂતનાને મોકલી છે. આજે કઈ છે કે નહીં? ઠંડુ કે કઈ છે? તો હવે આપી દેવું છે. શું છે? સરબત છે? સોડા છે? ખોલવાની છે? વાર લાગે એમ નથી ને? શ્રી ભાગવત ભગવાન કી જય. ગુરુ શરણમ ગુરુ શરણમ ગુરુ શરણમ સદગુરુ શરણમ ગુરુ શરણમ
શ્રી હરિ હરિ જગામ શરણમ ઉત્પાતાગમ શંકિતા. આ હરિશરણ ધૂન એટલા માટે બોલાવી વાલા, આજ ધૂન બોલતા બોલતા નંદ બાબા મથુરાથી ગોકુળ પધારે છે. નંદ પતિવચ સૌરે નમૃષેતિ વિચિંતયન. કયો મંત્ર બોલે છે? પથ નંદ પતિવચ સૌરે. કયો મંત્ર બોલે છે નંદજી રસ્તામાં? હરિમ જગામ શરણમ. હરિમ જગામ શરણમ. હરિશરણમ હરિશરણમ હરિશરણમ. જ્યારે પણ તમને કંઈક સંકટની ઘડી દેખાય ને વાલા, ત્યારે આ મંત્રનો જપ કરવો. આખે રસ્તે નંદ બાબા આ જ મંત્ર બોલતા. શું કામ? તો કે વસુદેવજીએ કીધું છે કે નંદજી તમે જલ્દી મથુરાથી ગોકુળ જાઓ. કંસે અનેક અસુરોને મોકલ્યા છે નાના નાના બાળકોને મારવા માટે, અને વસુદેવજીને ચિંતા છે કે મારો કાળજાનો કટકો કનૈયો હું નંદજીને આંગણ ત્યાં મૂકી આવ્યો, અને આ નંદજી મથુરામાં આટા મારે છે, મારા દીકરાને સાચવશે નહીં. એટલે કે છે કે મહારાજ તમે જલ્દી જાઓ ગોકુળ, અસુરો ત્યાં આવી જશે. અને વસુદેવજીની વાત સાંભળી નંદજીને થયું કે વસુદેવજી ઋષિ છે, કોઈ સામાન્ય નથી, એક જ્ઞાની છે, ત્રિકાલજ્ઞ છે, ભૂત ભવિષ્ય વર્તમાનને જાણવા વાળા છે, એની વાત ક્યારેય ખોટી ન હોય. એટલે આખે રસ્તે હરિમ જગામ શરણમ ઉત્પાતાગમ શંકિત. ઉત્પાતની જ્યારે શંકા લાગે ત્યારે હરિશરણમ હરિશરણમ આનો જપ પ્રારંભ કરો. જીવનમાં ક્યારેય દુઃખ નહીં આવે. અને જેવા નંદજી ગોકુળમાં આવે છે ને એ જ સમયે આ પૂતના પણ આવી છે. આ પૂતના ક્યારે આવે છે? તો કે શ્રાવણ વદ 14 ને દિવસે ભગવાનનો જન્મ થાય છે. અષ્ટમીને દિવસે એટલે કે 8મ દિવસે, 9મ દિવસે સવારે ઉત્સવ થાય છે. સુનંદાજીને ખબર પડે છે 9મ દિવસે, 9મ દિવસે ઉત્સવ થાય. 10મ અને 11 દિવસે ભગવાન મહાદેવ શંકર આવે છે દર્શન કરવા. ભગવાન મહાદેવ દર્શન કરવા આવે છે, એ જતા રહે છે. પછી 12 ને 13 તો હજી ઉત્સવ તો ચાલુ જ છે. અને આ 14 ને દિવસે આવી છે પૂતના. કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલઘાતિની શિશુશ્ચચાર નિઘ્નંતી પુરગ્રામ પ્રજાદિષુ. અનેક નાના નાના બાળકોને મારતી મારતી આ પૂતના ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવે છે. એને એમ થયું કે ગોકુળમાં વ્રજમાં આવડો મોટો ઉત્સવ, કોણ છે આ બાળક? આ પૂતના એટલે કોણ? તો કે અવિદ્યા. અવિદ્યા હારું જોઈ ન શકે. જેની નજરમાં જેની દ્રષ્ટિમાં દોષ હોય એ કોઈનું હારું ન જોઈ શકે. ભગવાન તરફ જે ભક્તો દોડી દોડીને જતા હોય એને કેમ રોકવા? આનું નામ પૂતના. એટલે એમ ન સમજતા પૂતના વહી ગઈ, હજી છે. મંત્રા વહી ગઈ નહીં છે, શકુની વહી છે, એ ગોતવા ન પડે. એ ક્યાંક સત્કર્મ હોય ને ત્યાં આવીને ઉભા હોય. આ પૂતના એટલે કે જે દોડી દોડી નંદાલય તરફ જતા, જે ભગવાન કૃષ્ણના દર્શન કરવા જતા, એના આંખમાં ધૂળ ના થઈ. ભગવાન તરફ જેની નજર હોય એને પોતાના તરફ નજર, ભગવાન તરફ નજર ફેરવી દેવાની, ત્યાંથી દ્રષ્ટિ હટાવી અને પોતાના તરફ દ્રષ્ટિ કરાવવી. આનું નામ છે પૂતના, અવિદ્યા, દુર્રાસા. જે પ્રાપ્ત થવાનું નથી એ મેળવવાની કોશિશ, એ મેળવવાની આશા, આનું નામ પૂતના. ઘણા બધા અર્થ છે પૂતનાના. પૂતાન
પવિત્રાન વત્સાન બાલકાન યમ સદને નિયતિ, નાના નાના બાળકોને યમજીના દ્વાર લઈ જાય એવી આ. પણ બધા જ નંદોત્સવની અંદર એટલા મગ્ન હતા, મહોત્સવમાં આનંદિત હતા. જ્યાં પૂતના ત્યાં ગઈ ત્યાં તો બધા પૂતનાને જ જોવા લઈ ગયા. ઘણી ઘણી ગોપીઓ તો એવું, અરે માં જશોદાએ પણ કનૈયાને મૂકી દીધો. વિચારો કેવી બની ઠણીને આવી હશે પૂતના. સુખદેવજી તો કહે છે કે સાક્ષાત બીજી લક્ષ્મી હોય. સુખદેવજી મહારાજને કોઈએ કહ્યું કે તમે પૂતનાના કાં આટલા બધા વખાણ કર્યા? કેવા વખાણ કર્યા? સાંભળો. તામ કેશબંધ વ્યતિશક્ત મલ્લિકા બૃહન્નિતંબસ્તન કૃચ્છ મધ્યમાં. એવી સુંદર મજાની સાડી પહેરી છે, એનું સુંદર નાક નાસિકા છે, સુંદર કપોલ છે, સુંદર આંખ છે, આંખમાં આંજણ આંજ્યું છે, કાનની અંદર કુંડળ પહેર્યા છે સોનાના, વાળ એવા ગુંથા છે, એમાં વેણી નાખી છે. આવું વર્ણન કરે છે. સુવાસ સંકંપિત કર્ણભૂષણ, કર્ણ એટલે કાન, ભૂષણ એટલે એના ઘરેણા. ત્રિશોલસત્કુંડલ મંડિતાનન, એવી સુંદર વેણી ગૂંથી છે. વલ્ગોસ્મિતા પાંગ વિસર્ગ વિક્ષિત, વલ્ગુ માને બોલે છે મીઠું મીઠું મધુર. પૂતનાના બોલીને પણ વખાણ કર્યા છે. મનોહરંતિમ વનિતામ વ્રજૌકસામ, જેમ રામજીએ શબરીને ભામિની કીધી, હવે વૃદ્ધ હતી શબરી. શબરી ભીલની હતી, એ ક્યાં રૂપાળી હતી? અરે શ્યામ હતી શબરી, સાવ વૃદ્ધ થઈ ગઈ હતી, શરીર વળી ગયું હતું, લાકડીના ટેકે ચાલતી, 88 વર્ષની ઉંમર હતી. તોય રામજીએ શબરીને શું કીધું? ભામિની, એટલે કે હે સુંદર સ્ત્રી. જેમ પેલી કુબજાને ભગવાન કૃષ્ણએ કીધું કે હરિયો સુંદરી, એમ અહીંયા સુખદેવજી મહારાજ પૂતનાના વખાણ કરતા કહે છે કે વનિતા, વનિતામ વ્રજૌકસામ, 16 વર્ષની સુંદરી, વ્રજૌકસામ એને કહેવાય વનિતા. મનોહરંતિમ, જે મનનું હરણ કરે એવી સ્ત્રી. તો સુખદેવજી મહારાજને કીધું કે મહારાજ તમે આ પાપીની પૂતનાના આટલા બધા કેમ વખાણ કરો છો? એટલે સુખદેવજી મહારાજને જવાબ આપે છે કે ભલે ને પાપીની હોય, દુષ્ટા હોય, પણ ભગવાન તરફ ગતિ કરે છે ને એટલે એના વખાણ જ થાય. જેવો તેવો પણ હોય, ભગવાન તરફ ગતિ કરે ને એના વખાણ જ થાય. પછી એમ ન કહેવાય કે આવો છે ને તેવો છે, નહીં. ભગવાન તરફ એની ગતિ છે, ઈશ્વર એનું લક્ષ્ય છે, એટલે એના વખાણ થાય. કેવા કેવા વખાણ કર્યા. અંતે વખાણ કરતા થાયકા એટલે કહી દીધું કે જાણે ગોપ્ય શ્રિયમ દ્રષ્ટુમ ઇવાગતામ પતિમ, જાણે સાક્ષાત લક્ષ્મીજી પોતાના પતિ શ્રી હરિના નારાયણના દર્શન માટે આવ્યા હોય ને એવું લાગે છે કે આ લક્ષ્મી જ આવી છે. તો પૂતનાને જોઈને માં જશોદાએ શું કર્યું? કનૈયાને નીચે મૂકી દીધો, ઘોડિયામાં સુવડાવી દીધો અને પૂતનાને મીઠાઈ મીંડી આપવા. માં જશોદા, ગમે એવી જશોદા હોય, હજી નાનો બાળક હોય ને એ કોઈને એમને એમ આપે નહીં, અજાયણાને હાથમાં એમ આપે નહીં. આ જશોદા એ બધાનો અનુભવ હોય. નાનું બાળક હોય ને કોઈને આપે નહીં, અને કોઈના ખોડામાં આપે તો નજર ન્યા જ હોય. એટલા માટે તમે જુઓ, કનૈયો જેમ જેમ મોટો થાય ને એમ એમ માં જશોદા પછી કનૈયાના શરીરમાં એવા એવા સુંદર મજાના ઘરેણા પહેરાવે છે કે જે ઘરેણા અવાજ કરે. જેમ કે પગની અંદર દીકરો હોય ને તો એ જશોદા એને પેલા ઝાંઝર પહેરાવે. શું કામ? તો કે કદાચ કામ કરતી હોય, આંખ તો ન હોય પણ કાન તો રહે જ, ક્યાં છે, ક્યાં રમે છે, એને ખબર પડે કે અવાજ અહીંયા આવે છે. તો એમાં જશોદા કરધની ને કંદોરો પહેરાવે, ઓલા પેલા ચાંદીના કડા, પગની અંદર ઝાંઝર, એટલે એમાં રૂન જુન જનન જનન એવો અવાજ આવે.
ક્યારેક કરે. ઋણ ઋણ જન જશોદાજીએ આ સુરદાસજીનું પદ છે. સુરદાસજીનું છે ને, એમનું જ છે ને. સુરદાસજીએ 1,00,000 પદ લખ્યા છે ભગવાનની લીલાઓ. દરેક લીલાના દર્શન સુરદાસજીએ કર્યા છે. આ સુરદાસજી કોણ? તો કે ઉદ્ધવજીનો અવતાર. ઉદ્ધવજી મહારાજને જ્યારે ભગવાને વ્રજમાં મોકલ્યા, ઉદ્ધવજી જ્ઞાની તો હતા જ, પણ પ્રેમની દીક્ષા દેવા માટે ભગવાને એમને વ્રજમાં મોકલ્યા તો 6 મહિના રોકાણા. ગયા હતા 2 દિવસ માટે, રોકાણા 6 મહિના. અને એ ઉદ્ધવજીને એમ થયું કે મને જો આ વ્રજની કોઈ લતા પતાકા યા કીટ પતંગ ભીને મને બનાવે તો મારે અવતાર લેવો છે. એટલે ભગવાન શ્રી હરિએ કૃપા કરી અને એ જ ઉદ્ધવજીનો અવતાર એટલે આ સુરદાસજી બનીને આવ્યા છે. 1,00,000 પદ લખ્યા. એક એક પદ એવા છે. તો માં જશોદાએ જેવા જેવા એને પગની અંદર પેંજનિયા, ગરધની બધું પહેરાવ્યું, કેવા કેવા કપડા પહેરાવ્યા, એનું પણ વર્ણન કર્યું છે સુરદાસજી. અરે વાલા, એક વખત તો એ વ્રજવાસીઓને એમ થયું કે આ સુરદાસજી જ્યારે જ્યારે આપણે જેવા જેવા વાઘા પહેરાવી એવા એવા પદ ગાય છે, આને સાચું કા નહીં દેખાતું? એવું લાગે છે કે આને દેખાતું જ હશે, જોતા જ હશે. એટલે એક વખત શું કર્યું તો કે ભગવાન શ્રી હરિને બાલકૃષ્ણને કપડાં જ ન પહેરાવ્યા અને સુરદાસજીને કીધું કે મહારાજ આજે ગાવજી ભગવાનના કેવા વસ્ત્ર છે.
એટલે સુરદાસજીએ ગાયું કે આજ દેખે હરિ નંગમ નંગા. ત્યારે એમ જો કહો સુરદાસજી મહારાજની તો એ આંતરદ્રષ્ટિ છે. ભગવાન શ્રી હરિ એને હૃદયમાં આવીને દર્શન દે છે. તો સુખદેવજી મહારાજને કહ્યું કે તમે કેમ પૂતનાના વખાણ કરો છો? તો કે ભગવાન તરફ જે ગતિ કરે એના વખાણ જ થાય. જાણે લક્ષ્મી આવી હોય. ગોપ્ય શ્રિયમ દ્રષ્ટુમિવાગતામ પતિ, પોતાના પતિના દર્શન કરવા આવ્યું. જશોદાએ કનૈયાને ઘોડિયામાં સુવડાવી દીધા. બીજી ગોપીઓ પૂતનાને જોઈને એવા વિચાર કરે છે કે જો આ કન્યા મને હા પાડે તો હું મારા દીકરાને આની સાથે લગ્ન કરી દઉં. જેને ભગવાનમાં પ્રેમ હતો એ બધા ભગવાનને ભૂલી ગયા અને આ પૂતનાને જ જોવા લાગ્યા. આનો મતલબ છે કે જેની ગતિ પરમાત્મા તરફ હોય એવા જીવને પોતાના તરફ વાળે આ અવિદ્યા એટલે પૂતના. અવિદ્યા એટલે શું? તો કે તમ, અંધકાર, મોહ, મહામોહ, તામિશ્ર, અંધતામિશ્ર, આ બધી પંચ મહા અવિદ્યા છે. એટલે પૂતનાએ ભગવાન બાલકૃષ્ણને એ પાલનામાં પોઢેલા હતા ત્યાંથી લીધા જ, પોતાની ગોદમાં લીધા. સુખદેવજી મહારાજ હવે પોતાના એ વર્ણનને બીજી તરફ લઈ જાય છે. શું કહે છે કે પૂતના ભલે ને બનીને ઠનીને આવી, પણ આવી છે તો મારવાને. એટલે એને ખબર નથી કે આ હું કનૈયાને મારા ખોડામાં લઉં છું કે મારા કાળને. સમજે છે કે કનૈયાને લઉં છું, હકીકતમાં એ કાળને પોતાના ગોદમાં લે છે. જેમ કોઈ વ્યક્તિ દોરડું સમજી અને નાગને પકડી લે, એમ આજ પૂતના આને દોરડું સમજી અને પકડી રહી છે. આ કાળ. વિભૂત્યતામ બાલક મારિકાગ્રહમ ચરાચરાત્મા સનિમીલિતે ક્ષણ અનંતમારોપયતં કમંતકં યથોરગમ સુપ્તમ બુદ્ધિરજ્જુધિ. કહે છે કે દોરડાની અંદર કે સર્પની અંદર દોરનારી ભ્રાંતિ સમજી અને જેમ કોઈ અજાણ વ્યક્તિ લઈ લે એમ કૃષ્ણને ગોદની અંદર બેસાડ્યા. પૂતના સ્તનોની અંદર વિષ ભરીને આવી હતી. પૂતનાને એમ હતું કે મારા વિષની ગંધ લેતા જ આ કનૈયો મૃત્યુ પામશે. પણ ભગવાને આંખ બંધ કરી અને જાણે મહાદેવનું સ્મરણ થયું. શું કહે છે મહાદેવને? પ્રભુ, આ ઝેર પીવાનો અનુભવ તો મને નથી, વિષપાન કરવાનો અનુભવ તો આપને છે, તો આવો અને આપ આ વિષનું પાન કરો. હું તો દૂધ પયપાન કરવા આવ્યો છું અહીંયા. પ્રાણૈ સમમ રોષ સમન્વિતો પીબત. આ રોષ એટલે ક્રોધ. ક્રોધના દેવ કોણ? તો કે મહાદેવ. મહાદેવનું આવાહન કર્યું છે કનૈયાએ. અને પૂતનાને દૂધ તો હતું નહીં. પૂતના, પૂત એટલે દીકરાઓ, સંતાન. જેને સંતાન ન હોય એને દૂધ ક્યાંથી હોય? તો ભગવાન પૂતનાના પ્રાણ પીવા લાગ્યા છે. અને એ પૂતના પોતાના મૂળ સ્વરૂપમાં આવી છે. મરતા મરતા એને દંભનો ત્યાગ કર્યો. મરતા મરતા પોતાના મૂળ સ્વભાવમાં આવી. એટલે ભગવાને પૂતનાને પણ મોક્ષ આપ્યો છે. આનો મતલબ છે કે ભલે જિંદગી ભર તમે દંભ કરો, પાખંડ કરો, ન હોય એવા દેખાવાની સમાજમાં કોશિશ કરો, પણ જ્યારે સમજાય ને કે હવે સમય નજીક છે ત્યારે તો સુધરી જાઓ. પૂતના સુધરી ગઈ છે વાલા. છેલ્લે છેલ્લે હતી એવી બની. પેલા ભલે મેકઅપ કરીને આવી ગઈ, પછી જેવી હતી એવી મોટું ધોઈ નાખ્યું. પછી કનૈયો સામે છે, સામે દર્પણ છે. હવે જવાનો વારો છે, અંત સમય છે. એટલે હતી એવી બની ગઈ છે. અને કહે છે સામુંચ મુંચાલમિતિ પ્રભાસિની નિષ્પીડ્યમાના ખિલ જીવ મર્મણી. કહે છે કે મને છોડી દે, મને છોડી દે, મને છોડી દે. ભગવાન કૃષ્ણ કહે છે કે માસી પૂતના, મારું નામ છોડી દે નથી, મારું નામ છે રણછોડ.
છોડ મને નહીં, રણછોડ બોલ. પણ બોલતી હતી કે મને છોડી દે, એટલે કે અત્યારે મને છોડી દે. પણ ભગવાને એનો સીધો અર્થ કર્યો અને એને આવાગમનના ફેરામાંથી છોડી દીધી, જન્મ મરણના ફેરામાંથી મુક્ત કરી દીધી. પૂતનાને કેવી ગતિ આપી? તો કે ધાત્ર્યુચિતામ તતોન્યમ, ધાત્રી માને જનેતા, જેવી ગતિમાં જશોદાને મળવી જોઈ, જેવી ગતિમાં દેવકીને મળવી જોઈ, જેવી ગતિમાં કૌશલ્યાને મળવી જોઈ, એવી ગતિ આ પૂતનાને મળી છે. આ પૂતનાના દ્રષ્ટાંતને સાંભળી અને ભક્તોને ભગવાન પ્રત્યે કેવો પ્રેમ થાય છે. સુખદેવજી મહારાજ આ જ શ્લોક સાંભળી અને પોતાની સમાધિ છોડીને ભાગવત ભણવા માટે દોડ્યા હતા. એટલા માટે સુખદેવજી મહારાજ પૂતનાના બહુ વખાણ કરે છે. પૂતનાના જેટલા વખાણ કર્યા એવા સુખદેવજી મહારાજે બીજા ક્યાંય અસુરના વખાણ નથી કર્યા. નહીં, આગળ પાછા મોક્ષ મળી ગયો તોય કેટલા વખાણ કરે છે. પૂતના લોક બાલકની રાક્ષસી રુધિરાસના, કહે છે કે પૂતના જે અપવિત્ર હતી, એક શબ્દ જુઓ, પૂતના અપવિત્ર કેવી? તો કે લોક બાલકની. હવે અપવિત્ર હતી તો કે